નમસ્કાર. અમુક સમાચાર આપવા પહેલાં અમારે પણ થોડું વિચારવું પડે કે કોઈ વ્યક્તિ આવું કઈ રીતે હોઈ શકે છે. વાત કરવાનો છું વલસાડના અબ્રામાની, જ્યાં એક પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યો અને કહ્યું કે અમને ઈચ્છા મૃત્યુ જોઈએ છે, તમે અમારી અરજી સ્વીકારો. અને ત્યારબાદ કલેક્ટર કચેરીમાં જેટલા પણ લોકો હાજર હતા તે લોકો શોક થઈ ગયા, ચોંકી ગયા, કારણ કે એક વૃદ્ધ પિતા તેની વિકલાંગ પુત્રી સાથે અને તેના અપરિણિત મોટા પુત્ર સાથે આવ્યો હતો અને ફરિયાદ એ હતી કે તેનો દારૂડિયો દીકરો છે તે આખા પરિવારને એટલું હેરાન કરે છે કે હવે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અને તેના ફળરૂપે તેમણે કહ્યું કે અમારી ઈચ્છા મૃત્યુ જે છે તેની માંગણી સ્વીકારી લો. આ હારેલા પિતાએ તેના 40 વર્ષના દીકરા માટે શું કહ્યું તે તમે સાંભળો. મેં ઈચ્છા મૃત્યુ માટે આવેલા છે કુટુંબમાં. ચાર જણા કુટુંબ માટે ઈચ્છા મૃત્યુ કલેક્ટર પાસેથી પરવાનગી માંગવા આવેલા છે. કારણ મારો નાનો છોકરો છે, એક બહુ ધમાલ કરતો છે, પછી એને સમજાવેલો, બધું કરેલું, કંઈ ફેર નહીં પડેલો. ઘેરમાં તોડફોડ, અશ્લીલ ગાળ આપવાની, અડોશ પડોશમાં લોકો રહે એ આપણે શરમ લાગે એના લીધે. આ બાબતે તમે પોલીસ સ્ટેશન ગયા હતા, શું રજૂઆત? પોલીસ કેસમાં ગયેલા. પોલીસ કેસે મેજિસ્ટ્રેટમાં મોકલાવેલો. મેજિસ્ટ્રેટે કીધું કે આ તમારો ઘેરનો મેટર છે, તમે ઘેરમાં સોલ્વ કરો, અને એને છોડી દીધો. શું માંગ છે કલેક્ટર પાસેથી ભાઈ કે આનું કંઈ તમે કરો, કેમ કે આગળ જઈને કંઈ ખોટો મોટો ગુનો કરી જાય અને એનો આમાં પર કંઈ કાયદાકીય તંત્ર આવે અને બુલડોઝર ચલાવે એ અમને નહીં ફાવશે. એના કરતાં પહેલાં જ આંખ બંધ કરી લે એ સારું. તમે આ વિડીયો સાંભળો જેમાં એક બાપ જે છે તે રડી રહ્યો છે અને પોતાના જ દીકરાથી ત્રસ્ત છે. ખાલી આ બાપ ત્રસ્ત નથી, તેની એક વૃદ્ધ માં છે તે પણ ત્રસ્ત છે. તેની જન્મથી જ વિકલાંગ બહેન જે છે તેની સ્થિતિ તમે જોઈ રહ્યા છો તે પણ ત્રસ્ત છે. અને સાથે તેનો મોટો ભાઈ જે છે તે હજી સુધી અપરિણિત છે ને તેનું કારણ છે તેનો નાનો ભાઈ. આ નાના ભાઈના આ ક્રૂરતાના કારણે, તેની હેરાનગતિના કારણે આખો પરિવાર એટલો ત્રસ્ત હતો કે તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મૂળ ગુજરાતના નથી તેવા ભાઈ નાયક પરિવાર જે છે તે આખું ગુજરાતમાં આવ્યું હતું સુખની શોધમાં. રેલવેમાં તેમની નોકરી હતી ને ત્યારબાદ વલસાડના અબ્રામામાં તેમણે જમીન ખરીદી, મોટું ઘર બનાવ્યું કે પરિવાર સુખથી રહે. પરંતુ આજે જે નાનો દીકરો છે તે પાછલા 20 થી 25 વર્ષથી દારૂ પીને આવી રીતે હેરાન કરતો હતો ને તેના કારણે આખું પરિવાર લાચાર બન્યું છે. પોલીસમાં પણ ઘણીવાર ફરિયાદ કરીને ત્યારબાદ ત્રસ્ત આવીને પરિવારે આવી માંગ મૂકી છે. આવા કળિયુગી આ સમયમાં તમારે શું કહેવું છે આ દારૂડિયા દીકરા વિશે તે કોમેન્ટમાં જરૂર કરજો. ધન્યવાદ.